સુરત જિલ્લામાં છેલ્લા 4 કલાકથી એટલે કે વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે આ બાબતની આગાહી ઓલરેડી કરી દેવામાં આવી હતી અને તેને અનુસંધાને જ સુરત મહાનગર અને અન્ય જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ આપણે સાચર્યશ્રીને કીધું હતું, પણ મહાનગર અને નગરપાલિકામાં તમામ શાળાઓ અને આંગણવાડી બંધ કરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો હતો. સાથે સાથે અત્યારની વાત કરીએ તો અત્યારે તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે અને આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે, પરંતુ અત્યારે કોઈ ભયજનક પરિસ્થિતિ કોઈ જગ્યાએ જાણવા મળેલી નથી. સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ તેમજ સાથે સાથે તમામ મામલતદાર ઓફિસીસ અને તાલુકા પંચાયત ઓફિસીસને પણ આ બાબતે રેડ એલર્ટ આપવામાં આવેલી છે, તેથી તમામ તૈયારી સાથે ઉપલબ્ધ છે અને તમામ કંટ્રોલ રૂમ પણ આપણા કાર્યરત છે, એટલે કોઈ પણ વ્યક્તિએ ગભરાવાની જરૂર નથી. અને અત્યારે હાલ તાપીનું સ્તર પણ જે છે તે અત્યારે મર્યાદામાં છે. અને સતત અમારી ટીમ જે છે એ વોચ રાખી રહી છે અને કંઈ પણ અપડેટ હશે તો અમે આપીશું. જય જે માહિતી મળી છે તે અનુસાર આજે કોર્ટમાં વકીલોને અપિયરન્સમાંથી મુક્તિ આપવામાં આવી છે અને સાથે સાથે અહીંયા કલેક્ટર ઓફિસમાં પણ જે આજે બોર્ડ હતું તે પણ આજે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજે રદ કરવામાં આવેલું છે.